गोपीजन वल्लभा। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत महात्म्य। श्रीमद् भागवतનો મંગલ પ્રારંભ ઠાકોરજીને નમસ્કાર કરીને કરવામાં આવે છે। ભાગવત શરૂ થાય એ પહેલાં 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય આવે છે, કારણ કે જ્યાં સુધી વસ્તુ અથવા વ્યક્તિનો મહિમા ન જાણીએ ને ત્યાં સુધી એના માટે આદર ન જાગે, પ્રેમ ન જાગે। જેમ કે આપણા હાથમાં સોનાની વીંટી હોય પણ સોનાનો મહિમા આપણે જાણતા નથી, તો આ વીંટીનું આપણા માટે કોઈ મહત્ત્વ નથી। જો સોનાનું મહત્ત્વ જણાય ને તો આ વીંટીને આપણે ખૂબ જ સાચવીને રાખશું। જીવનમાં કેટલીક વસ્તુઓનો મહિમા જાણવો જોઈએ, જેમ કે શાસ્ત્રોનો મહિમા જાણવો જોઈએ। શાસ્ત્રનો મહિમા જાણ્યો ન હોય ને તો શાસ્ત્ર માટે આપણને માન નહીં જાગે। સંતોનો મહિમા પણ જાણવો જોઈએ। સંતોને ઓળખવા મુશ્કેલ છે, કારણ કે સંતોનો વ્યવહાર અટપટો હોય છે। રામકૃષ્ણ પરમહંસ પાગલ જેવા લાગતા। એક ભાઈ ગંગોત્રી ગયા। ગાઈડને એમણે પૂછ્યું કે અહીં કોઈ સાક્ષાત્કારી સંત છે? મારે દર્શન કરવા છે। ગાઈડ એક સંત પાસે લઈ ગયો। સંતની કુટિયાની બહાર એક પાટિયું હતું, એમાં લખ્યું હતું કે ખાલી હાથ આના મના હૈ। આ ભાઈ પાટિયું વાંચીને બોલ્યા, મારે દર્શન નથી કરવા, આ સંત તો લોભી છે। ગાઈડે કહ્યું કે સાહેબ એવું નથી, ઉતાવળ ન કરો, લોકોથી બચવા માટે આવું લખ્યું છે। ખ્યાતિ વધી જતા અહીં લોકોની ખૂબ ભીડ થઈ જતી હતી, તેથી આ સંતે વિચિત્ર નુસ્ખો અપનાવ્યો છે। આમ સંતોને ઓળખવા મુશ્કેલ છે। વ્યક્તિનો મહિમા પણ અવશ્ય જાણવો જોઈએ, જેથી એના પ્રતિ આદર જાગે, પ્રેમ જાગે। તેવી જ રીતે ભાગવતનો મહિમા જાણ્યા વિના ભાગવત પ્રત્યે આદર નહીં જાગે। ભાગવત એ કાંઈ દુકાનમાંથી ખરીદેલું પુસ્તક નથી। દુકાનમાંથી તો આપણે ઘણા બધા પુસ્તકો લઈ આવીને ઘરમાં રાખીએ છીએ, પરંતુ આપણે એની પૂજા કરતા નથી, એને ભોગ ધરાવતા નથી, આરતી કરતા નથી। પરંતુ ભાગવતજીની આપણે પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ, કારણ કે આ ભાગવત એ ભગવાનની શબ્દાત્મક મૂર્તિ છે, વાક્મય મૂર્તિ છે। ભગવાનના 2 સ્વરૂપ છે, એક અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ। મૂર્તિ જે છે ને એ અર્ચા સ્વરૂપ છે અને શ્રીમદ્ ભાગવત છે ને એ નામ સ્વરૂપ છે। જેમ આપણા ઘરમાં ભગવાનની સોનાની, ચાંદીની, તાંબાની કે પથ્થરની મૂર્તિ હોય છે ને, એમ આ ભાગવતજીમાં ભગવાન શબ્દ રૂપે બિરાજે છે। ભાગવતના જેટલા શબ્દો છે ને એ શ્રી કૃષ્ણ છે, અને એ શબ્દોમાં છુપાયેલા જે અર્થો છે ને એ શ્રી રાધિકાજી છે। ભાગવત રાધા કૃષ્ણને બિરાજવાની નિકુંજ છે। રાધા કૃષ્ણ બિરાજે ને એ નિકુંજ કહેવાય। ભાગવતમાં ભગવાનનો અખંડ નિવાસ છે। ભાગવતજીના 12 સ્કંદ છે, એ શ્રીજી બાવાના 12 અંગો છે। ભાગવતમાં બીજું શું છે? ઉપનિષદ કહે છે કે જેના વડે શોક મોહની નિવૃત્તિ થાય, જેના જ્ઞાન દ્વારા આત્મવેતા પરમાત્મવેતા બની ભવસાગરમાંથી તરી જવાય ને, એ છે ભાગવત। ભાગવતની વિશેષતા એ છે કે તેમાં ભગવાન કરતાં પણ ભક્તોનો મહિમા વિશેષ છે।
ભાગવત એ છે કે જેમાં ભગવાન પોતાના ભક્તોનો મહિમા પોતે ગાય છે. ભગવાને ભક્તોનો મહિમા ક્યાં ગાયો ને એ આપણે 2-3 પ્રસંગો દ્વારા અહીં જોઈએ. પહેલો પ્રસંગ, દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પડ્યું છે. દુર્વાસા ચક્રના ભયથી ભાગ્યા, દોડતા દોડતા વૈકુંઠમાં આવ્યા. રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. ભગવાને દુર્વાસાને કહ્યું કે દુર્વાસા, હું તો ભક્તોને આધીન છું, તમે અપરાધ મારો નહીં. મારા ભક્તનો અપરાધ કર્યો છે. મારા અપરાધને તો હું ક્ષમા કરી શકું, પણ ભક્તો પ્રત્યે કરેલો અપરાધ હું ક્ષમા ન કરી શકું. તમે ભક્ત અમરીશનો અપરાધ કર્યો છે તો તમે એમના જ શરણમાં જાઓ. આ ભક્તનો મહિમા છે. ભગવાન કહે છે કે જેમ પતિવ્રતા સ્ત્રી પતિને વશ કરે ને એમ હું ભક્તોના વશમાં છું. આ સુદર્શનને પાછું હટાવવાનું કામ મારા હાથમાં નથી. બીજો પ્રસંગ જોઈએ. શ્રી વામન ભગવાન બલિરાજાને ત્યાં પધાર્યા છે. આખી દુનિયા જ્યાં ભીખ માગવા જાય ને એ ભગવાન બલિરાજાને ત્યાં ભિખારી બનીને આવ્યા છે. આ ભક્તોનો મહિમા છે. ભગવાન બલિનો યશ ગાય છે. શું કહે છે? બલિ, તું ધન્ય છે, તારું કુળ ધન્ય છે, તું દાની એવા વિરોચનનો પુત્ર છે. દેવોને તારા પિતાએ શરીર આપ્યું હતું. તારા દાદા પ્રહલાદ જેવો કોઈ ભક્ત થયો નથી. પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપુને જોઈ ને ભગવાન વૈકુંઠ છોડીને નાસી ગયા હતા. આ રીતે બળવાન ભક્ત અને દાની કુળમાં તું જન્મ્યો છે. તું સામાન્ય નથી. તારામાં તારા વડવાઓની શક્તિ, ભક્તિ અને સમર્પણ છે. તેથી આજે હું તારા ઘરે આવ્યો છું. આમ ભક્તોનો મહિમા ભગવાન પોતાના મુખથી ગાઈને એ છે ભાગવત. ત્રીજું, મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ શસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. સામી બાજુ ભીષ્મ પિતામહે પણ પ્રતિજ્ઞા લીધી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરવાની ફરજ પાડીશ. યુદ્ધમાં જ્યારે ભીષ્મના તીક્ષ્ણ બાણોથી અર્જુન વિંધાઈને વ્યાકુળ બન્યો અને પાંડવ સૈન્ય જ્યારે ભાગવા લાગ્યું ને ત્યારે અર્જુનના રથમાં બિરાજેલા શ્રી કૃષ્ણ રથમાંથી કૂદી પડ્યા અને હાથમાં રથનું ચક્ર લઈ જેમ સિંહ હાથીને મારવા દોડે ને એમ ભીષ્મને મારવા દોડ્યા. આ રીતે પોતાના ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞા સાચી ઠેરવવા પોતાની પ્રતિજ્ઞાનો ભગવાને ભંગ કર્યો છે. અને બીજું, ભગવાન દ્વારા કહેવાયું છે ને તેથી તે ભાગવત. ભગવતા ઉદિતમ પ્રોક્તમ ઇતિ ભાગવત. શ્રીમદ ભાગવત એ શાસ્ત્ર છે. શાસ્ત્રી ઇતિ શાસ્ત્રમ. હિત અહિત બાબતનું માર્ગદર્શન કરે ને એ શાસ્ત્ર કહેવાય. ભયભીતને નિર્ભય બનાવે, માણસનું મંગળ કરે ને એ છે ભાગવત. ભાગવત જે છે ને એ પુષ્ટિ ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજીએ 4 ગ્રંથોને પ્રમાણભૂત માન્યા છે. એમાં એક છે વેદ, બીજું ગીતા, બ્રહ્મસૂત્ર અને ચોથું છે શ્રીમદ ભાગવત. વેદમાં વૈષ્ણવને શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો વેદમાંથી આવ્યા છે. ગીતા એ શ્રી કૃષ્ણની વાણી છે. ભાગવતમાં ગીતાના સિદ્ધાંતોનો પણ સમાવેશ છે. વેદ વ્યાસજીએ રચેલા બ્રહ્મસૂત્રના સિદ્ધાંતો પણ ભાગવતજીમાં છે. આથી ભાગવત એ સ્વયં અમૃત ગ્રંથ છે. એમાં ભક્તોનો વિશેષ મહિમા છે. ગાય અને ગોવાળિયાઓ આગળ અને શ્રી કૃષ્ણ પાછળ, ભક્તો આગળ અને ભગવાન પાછળ. કારણ ભગવાન કહે છે કે ભક્તોની ચરણરજ મારા પર પડે ને તો હું પાવન થાઉં. આ ભક્તોનો મહિમા છે. શ્રીમદ ભાગવત 18 પુરાણોમાં શ્રેષ્ઠ છે. ઘણા કહે છે કે ભાગવત એક પુરાણ છે, એમાં શું સાંભળવાનું? પુરાણ કોને કહેવાય? જે જૂનું છે
છતાં નવા જમાના માટે ઉપયોગી છે ને એનું નામ પુરાણ. ભાગવત પુરાણ છે, એની ઘટનાઓ જૂની છે, છતાં આજે પણ એ ખૂબ ઉપયોગી છે. આ ભાગવતનો મહિમા છે. શ્રીમદ ભાગવતના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ ભાગવત શ્રી સુખદેવજીને નમસ્કાર કરીએ. નમસ્કાર એટલે શું? વંદન, પ્રણામ અને નમસ્કાર, આ ત્રણેયમાં પ્રતિજ્ઞા છે. પ્રભુ, હું આપને વંદન કરું છું. હું આજથી આપને વફાદાર રહીશ, બેવફાઈ નહીં કરું. હું પ્રમાણિક રહીશ, અપ્રમાણિક નહીં બનો. હું નમક હરામ નહીં બનું. આવી 3 પ્રતિજ્ઞાઓ નમસ્કારમાં છે. વંદન છે ને હૃદયના ભાવથી કરો. પોલીસને નમસ્કાર કોઈ ભાવથી કરતું નથી, પણ ભયથી કરે છે. ભગવાનને ભાવથી વંદન કરો. કર્તવ્ય સમજીને વંદન કરો, કારણ કે ભગવાનનું ઋણ ચૂકવવું શક્ય નથી. તેથી આપણે વંદન કરીએ છીએ. કયા ઉપકાર છે ભગવાનના? તો સૌથી પ્રથમ ઉપકાર તો એ છે કે આપણને મનુષ્ય જન્મ આપ્યો. મનુષ્ય જન્મને બિરદાવતા શ્રી તુલસીદાસજી કહે છે, બડે ભાગ માં નુસતનું પાવા. કારણ કે મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. કર્મ દ્વારા મનુષ્ય નરમાંથી નારાયણ બની શકે છે. મનુષ્યમાં વિવેક શક્તિ છે. પ્રકૃતિ પર મનુષ્યએ વિજય મેળવ્યો છે. મનુષ્યએ આકાશ માટે વિમાન, સમુદ્ર માટે સ્ટીમર બનાવી. આ પ્રકૃતિ પરનો વિજય છે. પશુઓ પોતાનો સ્વભાવ બદલી ન શકે, મનુષ્ય બદલી શકે છે. વાલિયો લૂંટારો ખતરનાક હતો. નારદજીના સત્સંગથી વાલ્મીકી બન્યો અને રામાયણ લખી. આમ એ મહામાનવ બની ગયો. માનવ આત્મ સાક્ષાત્કાર કરી શકે છે. મનુષ્ય જન્મ ખૂબ જ કિંમતી છે, એનો સદુપયોગ કરવો રહ્યો. મનુષ્ય જન્મ એ પરમાત્માની અસીમ કૃપા છે. દુનિયામાં કુસંગનો તોટો નથી, સત્સંગ તો દુર્લભ છે. વંદનમાં હાથ અને મસ્તકનો ઉપયોગ થાય છે. તેમાં એવા પ્રતિજ્ઞા છે કે હું આ હાથથી ખોટા કામ નહીં કરું. આ નમસ્કાર વંદનનો ભાવ છે. પરિચય વિના પ્રેમ જાગતો નથી અને પ્રેમ વિનાના પ્રણામ અધૂરા છે. તેથી ભાગવતની શરૂઆતમાં ભગવાન વેદવ્યાસજી પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણ પ્રભુનો પરિચય આપે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ. શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? વ્યાસજી કહે છે કે શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ છે. બહેનોને શીરો કેમ બનાવો ને એમાં શું શું જોઈએ એમ પૂછવામાં આવે ને તો તરત જ કહેશે એમાં શું? ઘી, ખાંડ, લોટ, પાણીનું મિશ્રણ કરવાથી શીરો તૈયાર થઈ જાય. વ્યાસજી એટલી જ સહજતાથી શ્રી કૃષ્ણનો પરિચય આપતા કહે છે કે જેમાં સત, ચિદ અને આનંદનું મિશ્રણ હોય ને એને ભગવાન એટલે કે બ્રહ્મ કહેવાય. આ 3 શબ્દો સમજવા જેવા છે. સત એટલે ભગવાન સત્યરૂપ છે. ગીતામાં સતની વ્યાખ્યા આપી છે, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે મત. ગીતા કહે છે કે સત એને કહેવાય કે જેનો ક્યાંય અભાવ નથી, એટલે કે બધે જ છે. સંસારમાં એવી કોઈ જગ્યા ખરી કે જ્યાં ભગવાન ન હોય? શરીરમાં એવી કોઈ જગ્યા ખરી કે જ્યાં લોહી ન હોય? જેમ શરીરના બધા જ ભાગોમાં લોહી છે ને એમ ભગવાન પણ બધે જ છે. આસપાસ ચોપાસમાં વિશ્વપતિનો વાસ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણી. સંસારમાં એક પણ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય. કોઈને પ્રશ્ન એ થાય
કે ભગવાન જો બધે જ છે તો દેખાતા કેમ નથી? જુઓ, તલમાં તેલ છે છતાં ક્યાં દેખાય છે? તલને પીલવામાં આવે ને તો જ તેલ નીકળે, જેમ દૂધમાં ઘી છે, પરંતુ દહીં જમાવીને એને વલોવીને માખણ કાઢીએ ને પછી જ ઘી દેખાય. પથ્થરમાં અગ્નિ છે, પરંતુ એને ઘસીએ નહીં ને ત્યાં સુધી અગ્નિ દેખાતો નથી. એમ પરમાત્મા બધે જ છે, છતાં એના માટે હૃદય વલોવાય નહીં ને ત્યાં સુધી એનો અનુભવ થતો નથી. ભક્તના હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગે ને ત્યારે એની દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે ને ત્યાં એને ઠાકોરજીના દર્શન થાય છે. તેથી જ તો ભક્ત ગાય છે, આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવા દેખો, ધન્ય મારું જીવન કૃપા એની લેખો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. અને જેને બધે જ ઈશ્વરના દર્શન થાય ને એને આખું જગત બ્રહ્મ રૂપે દેખાય છે. પરંતુ સાચા અર્થમાં પ્રભુ પ્રત્યે આપણો પ્રેમ જ નથી તો ભગવાન ક્યાંથી દેખાય? પરમાત્મા સત સ્વરૂપ છે ને એટલે જેની સત્તા સર્વત્ર છે ને એ સત કહેવાય. ચિદનો અર્થ શું છે? ચૈતન્ય. તમારામાં મારામાં જે ચૈતન્ય છે ને એ પરમાત્માના ચૈતન્યનો અંશ છે. પરમાત્મા પરમ ચૈતન્ય છે, તેથી જ તો આપણે બોલી શકીએ છીએ. ચિદનો અર્થ થાય છે જ્ઞાન. ઉપનિષદ કહે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પરમાત્મા જ્ઞાન રૂપ છે. જીવાત્મા અને પરમાત્મામાં ભેદ શું છે? તો કે જે અલ્પજ્ઞ છે તે જીવ અને જે સર્વજ્ઞ છે ને એ પરમાત્મા. પરમાત્મા દરેકના મનની વાત જાણી શકે છે, કારણ કે સર્વજ્ઞ છે, બધું જાણવાવાળા છે. પરંતુ આપણે તો આપણી બાજુમાં બેઠેલાના મનની વાત પણ જાણતા નથી, કારણ કે જીવ અલ્પજ્ઞ છે. પરંતુ નથી જાણતા ને એ પણ સારું જ છે. નહીં તો બાજુવાળો આપણા માટે અને આપણે બાજુવાળા માટે મનમાં કંઈ અપ્રિય વિચાર કરતા હોઈએ ને, અને જો એ જાણી શકાય ને તો કથા તો બાજુ પર રહી જાય અને બંનેની વચ્ચે ઝઘડો થઈ જાય. ઈશ્વર સર્વજ્ઞ છે ને એટલે એની ભૂલ થતી નથી. જો આટલી મોટી દુનિયા ભગવાને ભૂલ વગર નિર્માણ કરી. આપણું શરીર જ જુઓ, હજી સુધી આ શરીરની રચનામાં કોઈ વૈજ્ઞાનિકે એક પણ ભૂલ શોધી નથી. આપણા શરીરનું ફિટિંગ કેવું? મોઢાના ઉપર આંખ ગોઠવી છે. મોઢામાં ખોરાક જાય ને એના પહેલાં આંખ એનું બરાબર ચેકિંગ કરે, પછી જ ખોરાક અંદર જાય. એટલું જ નહીં, ખોરાક વાસી હોય, ઉતરી ગયેલો હોય તો અહીં નાક રૂપે એક બીજો ચોકીદાર હાજર છે. વાસી ખોરાકને નાક અંદર જતા પહેલાં અટકાવી દે છે. ત્યાર પછી ખોરાકમાં કાંકરી કસ્તર જેવું લાગે ને તો અંદરથી દાંતરૂપી પહેરેદારો ખોરાક પાછો ધકેલે, અંદર જવા જ ન દે. આમ ઈશ્વરની રચના જે તે સ્થાને ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી છે. અરે ભગવાનને પહેલેથી જ ખબર હતી કે લોકોને ગમે ત્યારે ચશ્માની જરૂર પડવાની, એટલે આંખોની બાજુમાં ચશ્માના સ્ટેન્ડ તરીકે કાન પણ ગોઠવી દીધા. ભગવાનની સમગ્ર સૃષ્ટિમાં કોઈ પણ જગાએ કોઈ ભૂલ નથી, કારણ પરમાત્મા સર્વજ્ઞ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. પરમાત્મા આનંદનો સાગર છે. વિષયો, વસ્તુ અને વ્યક્તિમાંથી ફક્ત આપણે સુખ મેળવી શકીએ, આનંદ નહીં.
આનંદ તો ભગવાનમાંથી જ મળી શકે. કથામાં આનંદ, ભગવાનની સેવામાં આનંદ, આ સિવાય દુનિયાના ભૌતિક પદાર્થોમાંથી મળે ને એ તો સુખ છે. પરંતુ માણસ તો આનંદ માટે ફાંફા મારે છે, પણ એને મળતો નથી. તમે શ્રીખંડ ખાઓ ત્યાં સુધી તમને આનંદનો અનુભવ થાય, પણ ખાધા પછી એ આનંદ રહેતો નથી. અને જો વધારે ખવાઈ જાય ને તો દુઃખી કરી નાખે છે. આનંદ માટે ઠાકોરજીની સન્મુખ થવું જોઈએ. આપણે વિમુખ છીએ ને, તેથી દુઃખ, અશાંતિ, ક્લેશ અને સંતાપ છે. આનંદ દુનિયા પાસે છે જ નહીં. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે રેતીમાં તેલ નથી. તમે ગમે તેટલો પ્રયત્ન કરશો ને તો પણ રેતીમાંથી જેમ તેલ મળી શકે નહીં ને, એમ દુનિયાના જળ પદાર્થોમાં આનંદ છે જ નહીં. મળે ક્યાંથી? ભગવાનના ચરણોમાં જે આનંદ છે ને, એમાં મીરાબાઈ ડૂબી ગઈ, ચૈતન્ય ડૂબી ગયા, નરસૈયો પણ એ આનંદમાં ડૂબ્યો. આ ભક્તોને આનંદ માટે અન્યત્ર ક્યાંય ફાંફા મારવા ન પડ્યા. આપણે પણ એવા જ આનંદનો અનુભવ કરી શકીએ, પરંતુ આપણી આસક્તિમાંથી જન્મેલ કામ, ક્રોધ, લોભ, મોહ અને દ્વેષયુક્ત બુદ્ધિએ આપણામાં રહેલો આનંદ દબાવી દીધો છે. ભગવાન સદાય આનંદ સ્વરૂપ છે. શ્રી રામનો રાજ્યાભિષેક કરવાનું નક્કી થયું ને ત્યારે, અને તાપસ વેશમાં એટલે કે સાધુ વેશમાં એમને 14 વર્ષનો વનવાસ આપ્યો ને, ત્યારે બંને સ્થિતિમાં તેઓ પ્રસન્ન વદન હતા. એમના મુખ ઉપર ઉદાસીનતા હોઈ શકે જ નહીં, કારણ કે સદા આનંદ સ્વરૂપ છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી આનંદનું સરનામું આપે છે. કહે છે, પૂર્ણાનંદો હરિસ્તસ્માદ કૃષ્ણ એવ ગતિર્મમ. આ આનંદનું સરનામું છે. ભગવાનના ચરણારવિંદમાં આનંદ છે. શ્રી કૃષ્ણ એ પૂર્ણાનંદ સ્વરૂપ છે. આનંદનો સાગર છે. ગોપીજનોને પરમાત્માના પૂર્ણાનંદની અનુભૂતિ થઈ છે. નિરાકાર ભગવાન ભક્તોને આનંદનું દાન કરવા માટે આજે સાકાર બને છે. ભગવાન સાકાર છે કે નિરાકાર, આ બાબતમાં શાસ્ત્રોમાં વિવાદ છે. પરંતુ તુલસીદાસજીએ વેદાંતની અટપટી ગૂંચોને ઉકેલી નાખી છે. તેથી તેઓ કહે છે રામચરિતમાનસમાં, સગુણ નિર્ગુણ નહીં કછુ ભેદા, પ્રેમ તે પ્રકટ હોઈ કહ ભેદા. ભગવાન નિર્ગુણ હોવા છતાં પ્રેમથી સગુણ બને છે. ભક્તોને સાકારમાં રસ છે, કારણ કે આપણે સાકાર છીએ. તેથી આકારની ઉપાસના અભિપ્રેત છે. ગીતા કહે છે કે અવ્યક્ત બ્રહ્મની ગતિ ઘણા દુઃખથી પ્રાપ્ત થાય છે. કેવટને ભગવાન શ્રી રામના પગ ધોવામાં જે આનંદ આવ્યો ને, એ નિરાકાળમાં આનંદ મળવો શક્ય નથી. ભગવાન કામ શું કરે છે? એમનું કામ શું છે? તો વ્યાસજી કહે છે કે ભગવાનને ઘણું કામ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, એ વિશ્વનું સર્જન કરે છે. કોઈ મકાનને જોઈએ ને ત્યારે સહજ પ્રશ્ન એ થાય કે આ મકાન છે તેનો બનાવનાર પણ હોવો જોઈએ. મકાન જેવી નાની વસ્તુ પણ આપણે આપમેળે તૈયાર ન થતી હોય તો આટલું મોટું વિશ્વ આપમેળે કઈ રીતે બને? મકાન છે ને તેનો બનાવનાર પણ હોવો જ જોઈએ. એમ દુનિયા છે ને તો એનો સર્જનહાર પણ છે જ. આપમેળે દુનિયા બની ન શકે. ભગવાન દુનિયાને બનાવે છે. ભગવાન બીજું શું કરે છે? તો કે આ બનાવેલી દુનિયાને ભગવાન ચલાવે છે. રસ્તા પર કોઈ ગાડી જતી હોય તો એની અંદર ડ્રાઈવર તો હોવો જ જોઈએ. ડ્રાઈવર વગર તો ગાડી ચાલે નહીં. તો ઈશ્વર વિના દુનિયા કેવી રીતે ચાલે? ભગવાન ત્રીજું કામ શું કરે છે? તો કે દુનિયાનો નાશ કરે છે.
કોઈને પ્રશ્ન થાય કે દુનિયાનો વિનાશ કરવો હોય તો પેદા કેમ કરી? પ્રશ્ન તો સારો છે. ભારતના રાષ્ટ્રપતિ જેમ ચૂંટણી કરાવે, ચૂંટાયેલા સભ્યોની કેબિનેટ બનાવે અને જરૂર જણાય ને ત્યારે એને વિખેરી પણ નાખે, ચૂંટાયેલા સભ્યોને ઘર ભેગા કરી દે, એમ ઈશ્વરને લાગે ને કે હવે દુનિયામાં ગડબડ બહુ વધી ગઈ છે, પાપ વધી ગયું છે અને અધર્મ અશાંતિ વધ્યા છે, ત્યારે એ જ પરમાત્મા એનો નાશ પણ કરે છે. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે સૃષ્ટિનો નાશ નથી થતો, પણ એ પરમાત્મામાં લય થાય છે. જેમ ખેડૂત અનાજ વાવે ને અને પાક લીધા પછી એને વાઢી નાખે છે, એમ પરમાત્મા સૃષ્ટિની રચના કરે અને એનું કાર્ય પૂરું થઈ ગયા પછી દુનિયાનું વિસર્જન પણ કરે છે, જેને પ્રલય કહેવાય છે. ઈશ્વર માટે સર્જન પણ લીલા છે અને વિસર્જન પણ લીલા છે. આ પરમાત્મા 3 કામ કરે છે: રચના, પાલન અને લય. વ્યાસજી જે શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે ને, એ શ્રી કૃષ્ણનો સ્વભાવ કેવો છે? ભગવાનનો સ્વભાવ જાણતા પહેલા એક વાત, સ્વભાવની વાત ખાસ જાણી રાખવા જેવી છે. ખાસ કરીને જેની સાથે હાથ પીળા કરવાના હોય ને, એનો સ્વભાવ અવશ્ય જાણી લેવો જોઈએ. સ્વભાવ જાણ્યા વગર ઉતાવળમાં લગ્ન કર્યા ને તો ક્યારેક છૂટાછેડાનો પ્રસંગ આવીને ઊભો રહે. પછી પસ્તાવો થાય કે આ પહેલાં જાણી લીધું હોત ને તો સારું થાય. જે પરમાત્મા સાથે બ્રહ્મ સંબંધ બાંધવો છે ને, એ પ્રભુનો સ્વભાવ પણ જાણી લેવો જોઈએ. કેવો છે એનો સ્વભાવ? સ્વભાવ છે ને દરેકના અલગ અલગ હોય છે. હિમાલયનો સ્વભાવ કેવો? દરેકને ઠંડક આપવાનો. અગ્નિનો સ્વભાવ બધાને ગરમી આપવાનો. વૃક્ષનો સ્વભાવ બધાને છાંયડો આપવાનો છે. એ જ રીતે શ્રી કૃષ્ણનો સ્વભાવ બધાના દુઃખ દૂર કરવાનો છે. આપણો સ્વભાવ કેવો? તો કે બધાને દુઃખી કરવાનો. ભગવાનથી તદ્દન વિરુદ્ધ. ઘણા તો એવું કહેતા હોય છે કે હું તો દુઃખી થયો, પણ તને દુઃખી ન કરું ને તો યાદ રાખજે. આવો સરસ છે આપણો સ્વભાવ. પુષ્ટિ માર્ગમાં 3 જણાના સ્વરૂપ અને સ્વભાવ સમાન છે. એક તો શ્રી મહાપ્રભુજી, બીજા શ્રી યમુનાજી અને ત્રીજા આપણા ઠાકોરજી. શ્રીજી બાવાનો રંગ કેવો? તો કે શ્યામ. આચાર્ય શ્રી મહાપ્રભુજી કેવા છે? શ્યામ. અને યમુનાજી એ પણ શ્યામ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આ ત્રણેયના સ્વરૂપ અને સ્વભાવ સરખા છે. શ્રી મહાપ્રભુજીનો સ્વભાવ દુઃખને દૂર કરવાનો અને સુખ આપવાનો છે. શ્રી મહાપ્રભુજી આપણને બ્રહ્મ સંબંધ આપે છે ને, એમાં ઠાકોરજીના વિયોગનું દુઃખ દૂર કરી સંયોગનું સુખ આપે છે. ઠાકોરજીનો સ્વભાવ પણ દુઃખ દૂર કરી સુખ આપવાનો છે. અને શ્રી યમુનાજીનો સ્વભાવ કેવો? શ્રી યમુનાજીનો સ્વભાવ પણ દુઃખ દૂર કરવાનો અને સુખ આપવાનો છે. આમ શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી ત્રણેયના સ્વભાવ અને સ્વરૂપ સમાન છે. પરમાત્મા કેવા છે? તો વ્યાસજી કહે છે તાપત્રય વિનાશાય. જે ભગવાનની શરણમાં જાય છે ને, એના 3 પ્રકારના દુઃખ ભગવાન દૂર કરે છે. 3 પ્રકારના દુઃખ કયા છે? આદિ, વ્યાધિ અને ઉપાધિ. અણધાર્યું જે દુઃખ આવે ને, જેમ કે બીમારી, એ આદિ. કુદરતી કારણો એટલે કે ધરતીકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, એને વ્યાધિ કહેવાય. અને ઉપાધિ એટલે હાથે કરીને વહોરી લીધેલી મુસીબત, એ ઉપાધિ છે. કેટલાક લોકો કહે છે કે હું લગ્ન કરીને પસ્તાયો, દુઃખી થઈ ગયો. જુઓ ભાઈ, લગ્ન કોઈએ જબરજસ્તીથી કરાવ્યા નથી.
નાના હતા ને ત્યારે માસ્તરે પણ શીખવાડેલું કે એક અડે એક અને બ ગળે બે, મતલબ એક હતા, એકલા હતા ત્યાં સુધી જલસા હતા. બ ગળે બે થયા, એક મટીને બે થયા ને હવે વાત બગડી. છતાં ઉતાવળે ઉતાવળે મુહૂર્ત જોવડાવી નાળિયેર લઈને ઘોડે ચડી બેઠા. હવે આ હાથે કરીને વહોરેલી ઉપાધિનો શું ઉપાય? પરંતુ ભગવાન સમર્થ છે. એ ત્રણેય પ્રકારના દુઃખોનો ભગવાન વિનાશ કરે છે. નાશ અને વિનાશમાં ભેદ છે. સંસ્કૃત ભાષા ખૂબ સુંદર ભાષા છે. એમાં આવા નાના નાના શબ્દોના ખૂબ જ સુંદર અર્થ છે. નાશની આગળ વી ઉપસર્ગ લાગ્યો એટલે શબ્દ થયો વિનાશ. નાશ કરવો ને એટલે દુઃખને કામ ચલાવ દૂર કરવું, પરંતુ દુઃખને હંમેશાને માટે દૂર કરી દેવું ને એ દુઃખનો વિનાશ કર્યો કહેવાય. ભગવાન જે દુઃખનો નાશ કરે ને એ જીવનમાં બીજી વાર આવે જ નહીં. નાશ અને વિનાશનો બીજો અર્થ પણ છે. સાધન દ્વારા જે દુઃખને દૂર કરવામાં આવે ને એને કહેવાય નાશ, અને સાધન વિના ભગવાનની કૃપા દ્વારા દુઃખ દૂર કરવામાં આવે ને એને કહેવાય વિનાશ. ડૉક્ટર તાવ ઉતારે છે પણ ગોળીઓ દ્વારા કે ઇન્જેક્શન દ્વારા જેવા સાધનથી, એટલે તાવ જિંદગીમાં ફરી પાછો આવશે જ નહીં એવું નથી. પરંતુ ભગવાન વ્યાધિને સાધન વગર દૂર કરી શકે છે, એટલે કે સાધનથી દૂર થાય ને એ દુઃખનો નાશ થયો કહેવાય, અને ભગવાનની કૃપા દ્વારા થાય ને એ દુઃખનો વિનાશ થયો કહેવાય. શ્રી કૃષ્ણાય વયમ નુમ. શ્રી કૃષ્ણ એટલે શું? શ્રી એટલે સ્વામિનીજી, શ્રી એટલે રાધિકાજી. રાધિકાજીના હૃદયમાં બિરાજતા જે શ્રી કૃષ્ણ એ યુગલ સરકારના ચરણોમાં વ્યાસજી કહે છે વયમ નુમ. રાધા કૃષ્ણ બંનેને નમસ્કાર. અહીં વયમ નુમ જે છે ને એ બહુવચન છે, એટલે કે એકલા વક્તા જ નહીં, શ્રોતાઓ પણ નમસ્કાર કરે છે. આ મહાત્મયના પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે, અને બીજા શ્લોકમાં સદગુરુ શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કરવામાં આવે છે. જુઓ ભાઈ, એક વાત યાદ રાખવા જેવી છે. ગમે તેવા માણસની પાસે દીક્ષા લેવી નહીં. કોઈ કહે છે કે મારા પિતાશ્રીએ આ ગુરુ પાસે દીક્ષા લીધી હતી એટલે મારે એમની પાસે જ લેવી, એવું જરૂરી નથી. જ્યાં તમારું મન ઠરે ને ત્યાં દીક્ષા લો. ગમે ત્યાં નહીં, દીક્ષા જેની પાસેથી લેવાની છે ને એની સાથે થોડો સમય રહો, એની સાથે ફરો, તો એની અસલિયતનો ખ્યાલ આવશે કે કેટલા પાણીમાં છે. દીક્ષા લેવી એ મહત્વની બાબત છે. તમે તેની પાસે ન લેવાય. અને એકવાર દીક્ષા લીધા પછી એનામાં સેંકડો દોષ દેખાય ને તો પણ એને છોડાય નહીં. આજકાલ તો ગુરુ બદલવાની ફેશન થઈ ગઈ છે. નવા ગુરુ કરે અને જૂનાને પડતા મૂકે, આ બરાબર નથી. એકવાર દીક્ષા લીધા પછી એનામાં 1000 દુર્ગુણ દેખાય ને તો પણ એને છોડવાનો નથી. એકવાર દીક્ષા લીધા પછી મરતા સુધી એ તમારો ગુરુ. ગુરુ પ્રત્યે દુર્ભાવ ન લાવવો એ ગુરુ નિષ્ઠા છે. ગુરુ ક્રોધ કરે ને તો એમાં નૃસિંહ ભગવાનનો આવેશ છે એમ માનો. નૃસિંહ ભગવાન ખૂબ ગુસ્સાવાળા હતા. ગુરુ લોભી હોય, તમને છેતરવાનું કામ કરે ને તો વામન ભગવાન જાણે, પણ દુર્ભાવ ન લાવો. વામને બલિરાજાને છેતર્યા. 3 ડગલા પૃથ્વી વામન રૂપે માગી, અને જ્યારે માપતી વખતે તો વિરાટ થઈ ગયો. આવા ગુરુને વામન માનીને વંદન કરો. ગુરુ ગાદી પર બેસીને જ્ઞાન આપતા હોય ને ત્યારે ગુરુને સૂર્ય માનીને વંદન કરો. જેમ સૂર્ય દુનિયાને પ્રકાશ આપે છે ને એમ ગુરુ જ્ઞાન પ્રકાશ દ્વારા
અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે. ગુરુ વિલાસી બને તો તેને શ્રી કૃષ્ણ માનો, આવી ગુરુ નિષ્ઠા હોવી જોઈએ. એટલે જ વૈષ્ણવો કહે છે, પ્રીત બધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં ભાવે હો. આધ્યાત્મિક માર્ગમાં ગુરુ કૃપા વગર માણસ આગળ વધી જ ન શકે. પણ ગુરુ કોણ? સંસ્કૃતમાં બે શબ્દ છે, ગુરુ અને લઘુ. લઘુ એટલે હલકો અને ગુરુ એટલે ભારે. ગુરુ જ્ઞાન વૈરાગ્યથી ભારે હોય ને તો વાસનાનો વંટોળિયો એને ઉડાડી ન જાય. સામાન્ય વિષયનું મોજું જેને ચંચળ કરી નાખે ને એ ગુરુ મહાન નથી પણ લઘુ છે, સામાન્ય છે. ગુરુની પણ મોટી જવાબદારી છે. નિષ્ઠાવાન શિષ્ય કહે છે, હે ગુરુદેવ મને સહારો તમારો, ચાહે ડૂબાડો કે ચાહે ઉગારો, બાળક તારો ગુનાથી ભરેલો, જૂઠો પ્રપંચીને પાખંડી પૂરો, નિર્લજ છું છતાં બાળ તમારો, ચાહે ડૂબાડો કે ચાહે ઉગારો, નથી કોઈ કીધા મેં પુણ્ય કામો, નથી દીધો કોઈ દુખિયાને વિસામો, આવ્યો શરણમાં ભિખારી તમારો, ચાહે ડૂબાડો કે ચાહે ઉગારો, અવગુણ મારા દિલમાં ન ધરશો, ચોરું કચોરું થાય નિભાવી લેજો, અરજ કરે છે આ સેવક તમારો, ચાહે ડૂબાડો કે ચાહે ઉગારો. આમ વ્યાસજીએ બીજા શ્લોકમાં સદગુરુ શ્રી સુખદેવજીને નમસ્કાર કર્યા. એક વાર એવું બન્યું કે નારદજી ફરતા ફરતા કૈલાસ પર્વત પર આવ્યા અને નારદજી આવે ને એટલે કાંઈક નવા જૂની થાય એ સમજી જ લેવાનું. નારદજી કૈલાસ પર્વત પર મહાદેવજીને ત્યાં પધાર્યા છે. ઘરમાં ભોળાનાથ હતા ને નારદજીને થયું કે શિવજી નથી ને એટલે શિવ પાર્વતી વચ્ચે કંઈક સળગાવવા માટેની અનુકૂળતા છે. પાર્વતીજી એકલા હતા. નારદે કહ્યું કે બા, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે ને કે બા, આ મહાદેવજીના ગળામાં જે ખોપડીઓની માળા છે ને એ બધી કોની ખોપડી છે તમે જાણો છો? પાર્વતીએ કહ્યું કે ના. જુઓ બા, મહાદેવજીના ગળામાં જે ખોપડીઓની માળા છે ને એ બધી ખોપડીઓ તમારી જ છે. પાર્વતીએ કહ્યું કે આ તમે શું કહો છો? હા બા, તમારી જ ખોપડી છે. મારે એ જાણવું છે કે તમારી આટલી બધી ખોપડીઓ પણ મહાદેવજીની એક પણ ખોપડી કેમ દેખાતી નથી? બા, ભોળાનાથનો તમારા માટે આટલો પ્રેમ છે કે તમે જેટલા જન્મમાં શંકરના પત્ની થયા ને એટલા જન્મમાં તમારું મૃત્યુ થયું. ત્યારે તમારું શરીર ચિતામાં બળે ને ત્યારે ભોળાનાથ શરીર બળી ગયા પછી તમારી ખોપરી લઈને એમની માળામાં પરોવી દે છે. મહાદેવજીના ગળામાં જેટલી ખોપડીઓ છે ને એટલા તમારા જન્મ થયા અને એટલી વાર તમારું મૃત્યુ થયું. પણ મહાદેવજીનું મૃત્યુ કેમ નહીં? મહાદેવજીની એક પણ ખોપડી કેમ નથી? પાર્વતીજીએ કહ્યું કે નારદ, તમે તો મારી આંખ ઉઘાડી નાખી. આજ સુધી મને આવો વિચાર કેમ ના આવ્યો? સારું થયું તમે મને કહ્યું. નારદે કહ્યું કે બા, એનું રહસ્ય હું જાણું છું. પાર્વતીજીએ કહ્યું કે શું રહસ્ય છે? કહો ને. નારદે કહ્યું કે બા, તમારું વારંવાર મૃત્યુ થાય અને ભોળાનાથનું મૃત્યુ થતું નથી. એનું કારણ એ છે કે ભોળાનાથ પાસે એક અમર કથા છે. કઈ અમર કથા? તો કે શ્રીમદ ભાગવતની અમર કથા. અને જેની પાસે ભાગવતની અમર કથા હોય ને એના જન્મ મૃત્યુ છૂટી જતા હોય છે.
પણ બા, મારે તમારું ધ્યાન દોરવું છે કે તમે આટલા જન્મો સુધી મહાદેવના પત્ની થઈને આવ્યા, પણ આ ભોળાનાથ એટલા કપટી છે કે પોતાની પાસે આવી સરસ અમરકથા છે એ તમને ક્યારેય આપી નથી. જો આપી હોત ને તો તમે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાંથી ઉભરી ગયા હોત અને મહાદેવની માળામાં આટલી બધી ખોપડીઓ ભેગી ન થઈ હોત. એટલે મારું કહેવાનું એ છે કે તમે જેમને ભોળાનાથ કહો છો ને, એ ખરેખર તો કપટી જ છે. આવી સરસ અમરકથા પોતાની પત્નીને પણ ન આપી, તમારાથી આટલું બધું છુપાવ્યું અને તમે એમની વાતોમાં ભોળવાઈ ગયા. પાર્વતીજીએ કહ્યું કે નારદ, હવે હું બરાબર સમજી ગઈ છું. હવે મહાદેવજીને આવતીકાલે ઘેર આવવા દો, પછી એમની વાત. નારદે પાર્વતીને વાત બરાબર ગળે ઉતારી દીધા. પછી કહ્યું કે બા, જય શ્રી કૃષ્ણ, હું હવે જાઉં છું. પાર્વતીજીએ કહ્યું, કેમ, બેસો ને. નારદે કહ્યું કે ના ના, મને જવા દો. પણ બા, ભોળાનાથને હું આવ્યો હતો ને એ વાત કહેશો નહીં. અને નારદ કૈલાસથી વિદાય થઈ ગયા. અહીં આપણે પણ આજના સત્રને વિરામ આપીએ. કાલે નારદજી ઘરે આવે ત્યારે પછી શું આગળ થાય છે તે આપણે આગળ વાંચશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.